હેલો મિત્રો, કેમ છો મિત્રો? ખેતર બાજુ જઈએ છે ચાર કાપાને. જો આ કોની વાર લીધું તે હવે આડી મેં ગરકી જવાય છે. હવે આડી મેં અમને નહીં પહેરાય. હું આવા અઠવાડિયા સુધી એવું થાય. પણ પેલે ખેતર પોણી ચાલે છે તહીં જઈએ, મોટર ચાલે છે, પોણી વારીએ છે ને એ બાજુ ચારો કાપવાની છે. ચાર કાપતા હોય એને પોણી વારવાનું છે. અહીં જઈએ કે એમનું જવું છે પેલા ખેતર બાજુ હે અહીં નીચે નહીં જવા. આ આપણે સીતાફળી છે ને એની નીચે જવું પડશે અમારે. હા જો આવશે પોણી વાર લીધું એટલે હવે મારે અહીં જવું પડે. ચાર કાપતા આવીએ. જો મકાઈમાં હવે અમારે જોવાનું નહીં. હવે બીજી એક વખત પાણી લેવાનું થશે, એક વખત બીજું વારવાનું થશે. મકાઈ પાકી જશે. લગભગ બીજું એક કે બે પડે, બહુ નહીં થાય. દક્ષાળી વાડી છે આ. અને મેં ગોવારિયા ને ભીંડા એ રોપ્યું છે. એવી રીતે હું જોવે છે ઉગની એમ ઉગે છે. હજુ આટલું 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 થઈ ગયું છે. ભાઈથી હજુ પોયો બહાર નહીં નીકળ્યો. આટલા મેં ગોવારિયા ને ભીંડા કર્યા છે. એવી રીતે પેલી બાજુ ચોરીઓ થોડીક રોપી છે. પેલી વાડી બનાવી એમાં રીંગણી ને ધોના ને મેથીની ભાજી મરચી એવું બધું રોપેલું છે. એ પહેલે છે પેલું ઘર છે ને તઈ છે. અને આ અહીંયા પછી બીજું એક પેલી બાજુ કરવાનું છે. પણ હજુ બિયારણ બીજું લાવીએ તા ગમે તે બિયારણ લાવીને ભીંડા ઉગે છે કે ગોવારિયા નહીં દેખાતા ઘણી હજુ. આ છે ને મિત્રો, આ દાડમ છે. આપણે જો આ દાડમ છે. અને એની જોડે છે ને આ લજામણીનો છોડ છે. આ જો આ લજામણી છે ને એથી જ જો લજામણી છે. આ હાથ લગાડે એટલે આવું થઈ જાય. હાથ લાગે એટલે લજામણી છે. છોકરી છે. આ શેરડીના છોડ છે થોડાક. આ રોપી દીધેલા હતા તે ખાસા મોટા થઈ ગયા શેરડીના. બાટામાં પોણી વાર લીધું એટલે હવે બાટું અમને નહીં કપાય. હવે અઠવાડિયા સુધી થોડીક ભોય ઠરી જાય પછી કાપી નાખશું. કાલે જ પોણી વાર લીધું એટલે હવે આ પેલેથી કાપીએ છીએ. કાપી નાખીએ. આ મકાઈ છે. મકાઈને 3 થેલી ખાતર નાખેલું અમે આ ખેતર મેં. મસ્ત મકાઈ થઈ ગઈ હવે અમારે. જુઓ કેટલી જોરદાર મકાઈ છે. બાટું હવે આ જે લુક કાપશું એટલે પછી આ બીજું મોટું થતું જ રહેશે. એમ સાફ કરી નાખ બધું. એમ આ કરે છે ને દાંતરે પછી પાવડે બધું ગરચી નાખશું એટલે હોજું થઈ જશે. પછી અમારે ઉનાળામાં શિયાળામાં છે ને આ ઝાડનો સોયો રહે ને એટલે ઠેઠ સુધી સોયો રહી. સવારનો સોયો રહી, હોજ સુધી સોયો રહી. આ બાજુ સૂર્ય નાહી જાય, આ બાજુ આ ગુલમરનો સોયો ભરી જતો રહી. ગુલમરનો હે એમ બધું સાફ કરી નાખાવે. ચાર કાપીએ છે મિત્રો. આ અહીંયા બધું આપણે હોજું કરવાનું છે. હવે આ બધું હોજું કરી કમ્પ્લીટ બધું કરી દેવાનું છે. આ લીમડા નીચે જો આ છે ને બધું હવે હોજું કરે ને અહીંયા પછી લીપી દઈશું અમે. આમ કમ્પ્લીટ કરી લીપી દેવાનું એટલે પછી શિયાળો ઉનાળો અમારે આ લીમડા નીચે જ પછી નાહી આવવાનું. ખાલી રોંધવાનું એવું અંદર, બાકી અહીંયા જ બધું આખો દિવસ ખાલી હોવા અને રોંધવાનું એવું ગરમે. બાકી આખો દિવસ પછી અહીંયા, કારણ કે અહીંયા લીમડા નીચે ઠંડક મસ્ત રહી એટલે આખો દિવસ સોયો રહી એટલે સારું. એટલે અહીંયા બધું સાફ સફાઈ કરી પછી આને કમ્પ્લીટ લીપી નાખશું. એટલે દર વર્ષ અમે એવું કરીએ. દર વર્ષ અહીંયા બધું અસર આખું ઓગણું કમ્પ્લીટ કરી નાખીએ. હા જો આ છે ને આ બધું ઓગણું બધું કરી નાખશું. આ વાલેરો હવે દવા છોટવાની છે એને, પણ હા મેં હું ચૂકો દવા એક પંપ થશે એટલે હું ચૂકો એક પંપ ભરી છોટાડવાની છે. મસી પડી છે, જીવાત વધારે પડી છે વાલેરો. એટલે વાલેરો લાગે છે ખરીઓ
જો હે આ ખાસી બધી લાગી જશે આ જો આ જો અને છે ને જીવાત હવે ચોંટી જશે આ છે ને આ જીવાત ચોંટી જશે વધારે હા અને દવા છોટી પડશે અને હજુ કોઈ દવા છોટું કાલે મકાઈ મેં છોટી તો છોટી આવવાની હતી પણ દવા પૂરી થઈ ગઈ એટલે એક પંપની દવા લાવવી પડશે હા અમારે ₹50નો પાઉચ આવે તે લઈ આવું છું શાકભાજી માટેનો આવે છે પાઉચ એ છોટી દઈશું એટલે સારું રહેશે જો હા બહુ જ જીવાત આવી જશે આ કારું 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 બધું થઈ ગયું છે એ ફૂલોમાં ઉપર બધું ચોંટી ગયું ચીકનો ચીકનો બધો હા પોણી ચાલે છે મકાઈ મેં એ બાજુ એટલે તૈયો પાછું જવાનું પાછું આવે જે અહીંથી 4 કઈ એટલે હોજું કરવા માટે જ કાપીએ છીએ 4 તો ખેતર હશે આ બાટું હશે પણ આ હોજું કરવા માટે આ બધું કાપીને હોજું કરી નાખીએ પછી નાખેલી ભેંસોને જો આ અમારે આ જો આ ચીકી કેટલા વર્ષનું છે આ સોર પણ લાગતો નથી ઝોંફળો લાગે છે અહીંયા તો તે ઉંદરા નહીં રહેવા દેતા આ ઝોંફળો લાગે છે અહીંયા પણ ઉંદરા નહીં રહેવા દેતા પાર ખાઈ જાય ઉંદરા આ ઝાડ પર આવી જાય પછી તો અહીંના જ રાતો રહી પછી જવું નહીં ઘેર જો આ લીંબો લાગી લાગી નીચે નીચે પડ્યો છે જોઈએ આને છે ને હવે હુકાયું છે ગોળ મારી દેવાનો છે એમ ક્યારો બનાવીને પછી સોન્યું ખાતર ડાબી દેવાનું છે લીંબીને આ ઝોંપડો કેટલો બધો લાગ્યો જો હે આ 2 આ એક આ 4 એટલો લાગેલો છે આ જુઓ 4 ઝોંપડો લાગેલો છે ખાસો બધો લાગેલો છે આ છોરો રહેવાની દેવું ઉંદરો નહીં રહેવા દેવાનું એવું છે હે આ મીઠો લીમડો છે આપણે આ મીઠો લીમડો છે એને આ બધું હોજું કરવું પડશે કારણ કે આ ચોમાસાની જંગલી વેલો ઉપર બધી ચડી ગઈ છે ને આ જો આ જંગલી વેલ વધારે ઉપર ચડી ગઈ છે એટલે એને કાપીને હોજું કરીને ક્યારો બનાવીને પછી પાણી છોડવાનું છે આવે હોય એટલે પાછું અસર થશે આ ચીકીને હોય એવું કરવાનું છે જો